ગણિત ગમત પેજ નંબર 26 ઉપર ચાલો ગૃહ કાર્ય કરીએ। તેમાં પહેલું સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું એક પટ્ટીના 4 સરખા ભાગમાંના 2 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ। હવે આપણે અહીંયા એક પટ્ટીના 4 ભાગ કરવાના કીધા છે। હવે આપણે અહીંયા આપણી પાસે એક સ્કેલ છે, એના આપણે 2 ભાગ કરીએ છીએ, બરાબર। 2 ભાગ કરીએ તો આપણે અહીંયા વચ્ચેથી 2 ભાગ કરીએ છીએ। હવે આ પટ્ટીના આપણે કેટલા ભાગ કરવાના કીધા છે? 4 ભાગ। તો 1 2 3 ને 4 4 સરખા ભાગમાંના 4 સરખા ભાગ કરવાના છે ને એનાથી 2 ભાગ કાઢવાના છે। તો આપણે અહીંયા 4 ભાગ કર્યા, હવે એમાંથી 2 ભાગ કાઢી નાખીએ। વચ્ચેથી આપણે આ 2 ભાગ કાઢી નાખીએ તો કેટલા ભાગ વધ્યા? 2 ભાગ। તો આપણે એક પટ્ટીના 4 સરખા ભાગમાંના કેટલા ભાગ કરવાના કીધા છે? 2 ભાગ। તો છેદમાં આવશે 2 ભાગ અને એમાંથી આપણે કેટલા ભાગ કરવાના કીધા છે? 4 પટ્ટીના આપણે 2 ભાગ કર્યા તો કેટલા ભાગ વધ્યા? 1 ભાગ વધ્યો, તો 2/1। તો આપણો જવાબ શું આવશે? 2/1। તો અહીંયા 2/1 લખવાનું। ત્યાર પછી બીજું, એક દોરીના 4 સરખા ભાગમાંના 3 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ। હવે આપણી પાસે એક દોરી હોય, એમાંથી આપણે 4 એક સરખા ભાગ કરી છે, બરાબર। કેટલા ભાગ કરવાના કીધા છે? આપણે 4 ભાગ। તો પહેલાં છેદમાં 4 ભાગ આવશે, એનામાંના 3 ભાગ એટલે એક દોરીના આપણે 4 સરખા ભાગ કરીને એમાંથી આપણે 3 ભાગ અલગ કાઢીએ છીએ, એટલે કેટલા ભાગ થાય? તો અહીંયા 3 ભાગ કીધા છે, એટલે આપણે અંશમાં 3 અને છેદમાં 4। કુલ ભાગ હોય એ છેદમાં આવે અને જેટલા ભાગ કરવાના કીધા હોય એ અંશમાં આવે, એટલે 3/4 ભાગ। ત્યાર પછી ત્રીજું, એક કાગળના 4 સરખા ભાગમાંનો 1 ભાગ એટલે ખાલી જગ્યા ભાગ। હવે એક કાગળ છે એના આપણે 4 સરખા ભાગમાંના, એક કાગળના 4 સરખા ભાગ હોય એમાંથી આપણે એક જ ભાગ લેવાનો કીધો છે। તો પહેલાં કાગળના કેટલા ભાગ છે? 4। તો અહીંયા છેદમાં 4 અને એમાંથી કેટલો ભાગ લેવાનો છે? 1 ભાગ। તો અહીંયા આપણે અંશમાં 1 ભાગ, તો 1/4, બરાબર। તો જવાબ શું આવશે? 1/4। ત્યાર પછી બીજું, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। હવે આપણે અહીંયા અપૂર્ણાંક શીખવાના છે, બરાબર। હવે આપણે પહેલાં અહીંયા ક્રમ, અપૂર્ણાંક, આખો ભાગ અને તેમાંનો ભાગ આપેલો છે। હવે આખો ભાગ કયો થયો? અહીંયા જે કુલ ભાગ આપણે આપેલો હોય, છેદમાં જે ભાગ હોય એ કુલ ભાગ હોય, એ આખો ભાગ છે, એટલે આખો ભાગ એટલે 2। તો અહીંયા આપણે 2 લખવાનો અને તેમાંનો ભાગ એટલે 2નો અહીંયા જે અંશ છે એમાંનો 1 ભાગ છે, 2નો 1 ભાગ છે, તો અહીંયા તેમાંનો 1 ભાગ એટલે અહીંયા 1 આવશે। પછી અહીંયા જે છેદમાં છે એ કુલ ભાગ છે, એટલે આખો ભાગ કયો છે? 4 અને તેમાંનો 1 ભાગ કયો છે? 1। તો અહીંયા તેમાંના 1 ભાગમાં 1। ત્યાર પછી ત્રીજું, 2/4। હવે એમાંથી આખો ભાગ કયો નીકળે? આ જે કુલ ભાગ હોય એ આખો ભાગ, એટલે અહીંયા પણ 4 અને તેમાંનો 1 ભાગ એટલે અંશમાં શું છે? 2। તો અહીંયા 2 અંશ જે હોય એનો ભાગ હોય। હવે અહીંયા કુલ કેટલા છે? 4। તો તે આખો ભાગ કયો થયો? 4 અને તેમાંનો 1 ભાગ કયો છે? 3। તો અહીંયા 3। ત્યાર પછી પાંચમું, 4/4। હવે આખો ભાગ કયો છે? 4। કુલ છે જે છેદમાં હોય એ આખો ભાગ, એટલે અહીંયા 4 અને એમાંથી ચોથો ભાગ જ કીધો છે, એટલે અહીંયા તેમાંનો ભાગ 4। ત્યારબાદ પેજ નંબર 27 ઉપર ત્રીજું, દર્શાવેલ અપૂર્ણાંક પ્રમાણે આકૃતિમાં રંગ પૂરો। હવે આપણે અહીંયા અપૂર્ણાંક પ્રમાણે દર્શાવેલું જ છે, એમાંથી આપણે આકૃતિમાં રંગ પૂરવાનો છે। હવે આપણે અહીંયા કીધું છે 1/2। હવે આપણે અહીંયા જો 1 2 3 ને 4 બોક્સ આપેલા છે, એમાંથી આપણે 2 કીધા છે, એટલે આપણે એના 2 સરખા ભાગ પાડવાના છે બોક્સના। એના તમે આમ પાડો તો બી ચાલે અને આમ પાડો તો પણ ચાલે, બરાબર છે। હવે અહીંયા આપણે 2 ભાગ પાડી દીધા, બરાબર। આપણે અહીંયા ઊભા ભાગ પાડી છે, તો અહીંયા આપણે 2 ભાગ પાડી દીધા છે, આ 1 ભાગ અને આ બીજો ભાગ, બરાબર। હવે 2 ભાગમાંથી આપણે 1 ભાગમાં રંગ પૂરવાનો કીધો છે, તો અહીંયા હવે આપણે આ 2 ભાગ પાડ્યા, એમાંથી આપણે 1 ભાગ લેવાનો છે અને એમાં ગમે તે એક જ ચોરસમાં આપણે રંગ પૂરવાનો છે। તો આપણે કોઈ પણ અહીંયા ચોરસમાં તમે રંગ પૂરી શકો છો, બરાબર। જેમ કે મેં અહીંયા પૂર્યો છે, તો અહીંયા કોઈ પણ એકમાં જ તમે રંગ પૂરી શકો છો। તમે આડો પણ ભાગ પાડી શકો છો અને ઊભો પણ ભાગ પાડી શકો છો। ત્યાર પછી બીજું, 3/4।
હવે અહીંયા 3/4 આપેલું છે, 4 ઇક્વલ સંખ્યા છે. કેટલા ભાગ છે આ ગોળમાં જવો જોઈએ? 1, 2, 3 ને 4 ભાગ છે. હવે અહીંયા અંશમાં શું આપેલું છે? 3. તો અહીંયા 4માંથી આપણે 1, 2 ને 3માં આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા કોઈ પણ 3 બોક્સમાં તમે રંગ પૂરી શકો છો. ત્યાર પછી ત્રીજું 3/4, એમાં પણ એવી રીતે જ છે. અહીંયા જો આપણે 4 બોક્સ આપેલા છે, 1, 2, 3 ને 4, એમાંથી આપણે અંશમાં આપણે 3 આપેલા છે, એટલે આપણે 1, 2 ને 3 ગમે કોઈ પણ 3 બોક્સમાં તમે રંગ પૂરી શકો છો. ત્યાર પછી ચોથું 1/4. હવે આપણે અહીંયા એક સરખા 4 ભાગ આપેલા છે, 1, 2, 3 ને 4 ભાગ આપેલા છે. એમાંથી આપણે કોઈ પણ એકમાં જ આપણે રંગ પૂરવાનો છે. તમે અહીંયા પણ પૂરી શકો, અહીંયા પણ પૂરી શકો, અહીંયા પણ પૂરી શકો અને અહીંયા પણ પૂરી શકો. તમે આ 4 બોક્સમાંથી ગમે એક બોક્સમાં કલર પૂરી શકો છો. ત્યાર પછી 1/2. હવે અહીંયા આપણે કેટલા બોક્સ આપેલા છે? 1, 2, 3, 4, 5 ને 6. એમાંથી આપણે 2 ભાગ કરવાના છે. તો આ 1, 2 ને 3 અને આ 1, 2 ને 3, એમાંથી આપણે એકમાં રંગ પૂરવાનો છે. એટલે આપણે આ બેમાંથી જે આપણે એક ભાગ જે નીકળે છે એ આખા ભાગમાં આપણે રંગ પૂરવાનો છે. તમે અહીંયા ડિઝાઇન રૂપે પણ પૂરી શકો, 3 બોક્સમાં એક સાથે પણ પૂરી શકો. બરાબર, તમારે જેમ પૂરો એમ તમે પૂરી શકો છો. ત્યાર પછી 3/4. હવે આપણે અહીંયા 1, 2, 3 ને 4 પટ્ટી આપેલી છે. 4 પટ્ટીવાળું બોક્સ આપેલું છે. એમાંથી આપણે કોઈ પણ 3 પટ્ટીમાં આપણે રંગ પૂરવાનો છે. બરાબર, 1, 2 અને 3 જેમ મેં પૂર્યો છે એવી રીતે તમે પૂરી શકો છો, અને અલગ રીતે પૂરવું હોય તો પણ તમે પૂરી શકો છો. ત્યાર પછી ચોથું જોડકા જોડો. હવે આપણે અહીંયા જે રાઉન્ડ કરેલા આપેલા છે એ જ આપણે ગણીને જોડકા જોડવાના છે. તો હવે પહેલું શું છે? પહેલામાં આપણે કેટલા છે એ 4, અને એમાં રાઉન્ડ કેટલા છે? 2માં. તો એવું ક્યાં છે? 4 અને અંશમાં 2 હોય એવું ક્યાં છે? કુલ 4 શું કામ આપેલા છે? અહીંયા 4 શું કામ છે? કેમ કે આ કુલ 4 છે. અને અંશમાં 2 શું કામ છે? કેમ કે અહીંયા 2માં રાઉન્ડ કરેલું છે. તો આપણે પહેલાંને ક સાથે જોડી દઈશું, 2/4. ત્યાર પછી બીજું કેટલા દેડકામાં રાઉન્ડ કરેલું છે? 1, 2 અને 3 દેડકામાં રાઉન્ડ કરેલું છે. તો આપણે અને કુલ કેટલા દેડકા છે? 1, 2, 3 ને 4. તો 4ના અંશમાં 3 હોય એવું આપણે જોવાનું. તો અહીંયા 4ના અંશમાં 3 છે. બરાબર, તો 3/4 એવું છે. બરાબર, તો અહીંયા 1, 2 ને 3 દેડકામાં રાઉન્ડ કરેલું છે. તો અંશમાં 3 અને છેદમાં 4, જે કુલ સંખ્યા હોય છેદમાં આવે. તો 3/4, તો એને આપણે અહીંયા બીજા સાથે જોઈન્ટ કરી દેવાનું. ત્યાર પછી ત્રીજું કેટલા છે? આઈસ્ક્રીમના કોન 1, 2, 3 ને 4 કોન છે. એમાંથી રાઉન્ડ કેના ઉપર કરેલું છે? 1 ઉપર. તો આપણે કેવું ગોતવાનું? કુલ સંખ્યા 4 અને એના અંશમાં 1 હોય, એટલે 1/4 હોય, આપણે એવું ગોતવાનું છે. તો અહીંયા છે 1/4. તો આપણે એની સાથે એને જોઈન્ટ કરી દેવાનું. ત્યારબાદ ચોથું કેટલા કબૂતર છે? 1, 2, 3 ને 4 કબૂતર છે, અને 4 ઉપર રાઉન્ડ કરેલું છે. તો આપણે કુલ સંખ્યા છે 4 અને રાઉન્ડ પણ 4 ઉપર કરેલું છે. તો 4/4 હોય, આપણે એના સાથે જોઈન્ટ કરી દેવાનું. અહીંયા 4/4. તો આપણે એની સાથે એને જોડી દઈશું. ત્યારબાદ પાંચમું સૂચના મુજબ કરો. 2 સફરજનમાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે અહીંયા તમારે કોઈ પણ 2 સફરજનમાં રંગ પૂરવાનો છે. એને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવવાનું? તો અહીંયા કેટલા સફરજન આપેલા છે? આપણે 1, 2, 3 ને 4 સફરજન આપેલા છે. તો પહેલાં આપણે અહીંયા છેદમાં 4 લખશું. એમાંથી આપણે કેટલા સફરજનમાં રંગ પૂરવાનો કીધો છે? તો 2 સફરજનમાં. તો આપણે અહીંયા 1 ને 2 સફરજનમાં રંગ પૂરવાનો, અને પછી એને અહીંયા આપણે 2 લખી નાખવાના. અંશમાં આપણે 2 લખવાના, અને છેદમાં જે કુલ સંખ્યા હોય એ લખવાની. બરાબર છે, તો 2/4. ત્યાર પછી પેજ નંબર 28 ઉપર બીજું 3 તારામાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે આપણે અહીંયા પહેલાં કુલ કેટલા તારા આપેલા છે? 1, 2, 3 ને 4 તારા આપેલા છે. તો આપણે પહેલાં અહીંયા છેદમાં 4 મૂકીશું. હવે એમાંથી આપણે કેટલા તારામાં રંગ પૂરવાનો કીધો છે? 3 તારામાં. તો આપણે 3 તારામાં રંગ પૂરવાનો, અને પછી અહીંયા લખવાનું 3/4. 3/4 શું કામ લખ્યું? આપણે 3 તારામાં રંગ પૂરવાનો કીધો છે, એટલે 3 અને કેટલા તારા છે? ટોટલ 4. તો 3/4. કુલ સંખ્યા હોય એ છેદમાં આવે. 4 આઈસ્ક્રીમમાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો આપણે 4 આઈસ્ક્રીમમાં પહેલાં રંગ પૂરીશું. હવે એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવીશું. તો આપણે
પહેલાં અહીંયા કેટલી આઈસ્ક્રીમ આપેલી છે 1 2 3 ને 4, તો આપણે અહીંયા છેદમાં 4 લખીશું. ત્યારબાદ ચારેય આઈસ્ક્રીમમાં આપણે રંગ પૂર્યો એટલે અહીંયા 4/4. ત્યારબાદ ચોથું, એક દડામાં રંગ પૂરો અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. હવે અહીંયા કેટલા દડા આપેલા છે આપણે 1 2 3 ને 4, પહેલાં 4 દડા આપેલા છે એટલે અહીંયા આપણે 4 લખીશું. ત્યારબાદ કેટલા દડામાં રંગ પૂરવાનો છે કોઈ પણ એકમાં, તો 1, તો અહીંયા આપણે અંશમાં 1 લખીશું 1/4. ત્યારબાદ છઠ્ઠું, માગ્યા મુજબ સરવાળા બાદબાકી કરી આકૃતિ દોરો અને દરેક આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે લખો. અહીંયા આપણે પહેલાં ઉદાહરણ આપેલું છે એ જોઈ લઈએ. અહીંયા આપણે આકૃતિ આપેલી છે જેમાં 1 2 3 ને ચારેય બોક્સમાં આપણે પેટર્ન કરેલી આપેલી છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા માઇનસની નિશાની છે એટલે કે બાદબાકીની નિશાની છે. અહીંયા આપણે આપેલું છે 2/4. 2/4 શું કામ આપેલું છે? કેમ કે અહીંયા કેટલા બોક્સ છે 1 2 ને 3 ને 4 બોક્સ છે, એમાંથી આપણે કોઈ પણ બેમાં અહીંયા કલર કરેલો છે એટલે આપણે અહીંયા 2 આપેલા છે, બરાબર. તો અહીંયા 4/2. હવે આપણે અહીંયા છેદની બાદબાકી ન થાય એટલે છેદ એમનેમ જ રહીએ. અહીંયા જે ઉપરની સંખ્યા છે એની જ બાદબાકી થાય એટલે કે અંશની બાદબાકી થાય, છેદની બાદબાકી ન થાય એટલે છેદ આમનેમ રહેશે. અંશની બાદબાકી કરીએ 4માંથી 2 છે તો 2, તો અહીંયા આપણે 2માં રંગ પૂરવાનો, બરાબર છે. અહીંયા તમારે રંગ પૂરવાનો છે. ત્યારબાદ પહેલું, હવે અહીંયા આપણે કેટલા બોક્સ આપેલા છે? પહેલાં 1 2 3 ને 4 બોક્સ આપેલા છે, બરાબર. તો પહેલાં આપણે છેદમાં 4 લખવાનું, કેમ કે ટોટલ કેટલું છે 4 બોક્સ છે, તો અહીંયા 4 લખવાનું. હવે એમાંથી અહીંયા રંગ કેટલામાં પૂરેલો આપેલો છે? ખાલી 1માં, તો અહીંયા આપણે 1 લખવાનું 1/4. હવે આપણે અહીંયા પ્લસની નિશાની આપેલી જ છે, બરાબર. હવે અહીંયા આપણે શું કરવાનું છે? પ્લસમાં 1 2 3 અને એક બોક્સ ખાલી આપેલું છે, તો પહેલાં અહીંયા કેટલા બોક્સ આપેલા છે? 1 2 3 ને 4 બોક્સ આપેલા છે, તો પહેલાં છેદમાં લખવાના 4. હવે ત્યાર પછી કેટલા બોક્સમાં અહીંયા પેટર્ન કરેલી છે? 1 2 ને 3માં પેટર્ન કરેલી છે એટલે 3/4, બરાબર. હવે અહીંયા સરવાળાની નિશાની છે એટલે છેદ તો એમનેમ જ રહેશે, પણ સરવાળાની નિશાની છે એટલે આનો અને આના અંશનો સરવાળો થઈ જશે. 1 + 3 એટલે 1 ને 3 4, બરાબર. તો અહીંયા 4/, અહીંયા છેદ એમનેમ રહેશે અને આ બેનો સરવાળો કર્યો એટલે અહીંયા શું આવ્યું? 4. તો હવે આપણે અહીંયા એક રાઉન્ડ દોરવાનું, સર્કલ દોરવાનું, એમાં આપણે એવી રીતે 4 ભાગ પાડવાના છે અને ચારેયમાં રંગ પૂરવાનો છે, કેમ કે અહીંયા આપણો જવાબ શું આવ્યો? 4, એટલે આપણે અહીંયા ચારેયમાં રંગ પૂરવાનો રહેશે. ત્યાર પછી બીજું, અહીંયા આપણે સર્કલ દોરેલું આપેલું છે, એમાં આપણે કેટલા બોક્સ આપેલા છે? 1 2 3 ને 4 બોક્સ આપેલા છે, તો અહીંયા 4. હવે એમાંથી કેટલામાં પેટર્ન કરેલી છે? ખાલી એક જ બોક્સમાં પેટર્ન કરેલી છે, તો આપણે અહીંયા 1/4, બરાબર. 1માં જ પેટર્ન કરેલ છે એટલે 1 મૂકીશું. ત્યારબાદ અહીંયા આપણે સરવાળાની નિશાની આપેલી છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણે નવું રાઉન્ડ દોરવાનું છે, પણ અહીંયા આપણે કેટલામાં કલર કરવો એ આપણે કેમ ખબર પડશે? તો આપણે શું કરવાનું? અહીંયા જોવાનું, જો આપણે અહીંયા સર્કલ દોરેલું આપેલું છે એમાં આપણે 4 બોક્સ આપેલા છે એટલે આપણે અહીંયા પહેલાં છેદમાં 4 લખીશું. હવે એમાં કેટલામાં પેટર્ન દોરેલી આપેલી છે? 1 અને 2, 2માં પેટર્ન દોરેલી આપેલી છે, તો આપણે અહીંયા 2/4, બરાબર. હવે અહીંયા 2 જવાબ ક્યારે આવે? જ્યારે અહીંયા 1 + 1 હોય ત્યારે અહીંયા 2 આવે, બરાબર છે જવાબ. તો હવે આપણે અહીંયા રાઉન્ડ દોરી અને 4 ભાગ પાડી અહીંયા છેદમાં 4, એટલે અહીંયા બધા બોક્સમાં આપણે 4 ભાગ પાડવાના જ છે એટલે છેદમાં 4, અને એમાં એક જ બોક્સમાં રંગ પૂરવાનો છે, બરાબર છે. તો અહીંયા 1 + 1 બરાબર 2 અને 2/4 બરાબર આવી ગયો જવાબ. ત્યાર પછી પેજ નંબર 29 ઉપર ત્રીજું, હવે આપણે અહીંયા એક સર્કલ આપેલું છે, બરાબર. હવે એમાં આપણે કેટલામાં પેટર્ન દોરેલી આપેલી છે? જુઓ, પહેલાં એમાં કેટલા બોક્સ છે? તો 1 2 3 ને 4 બોક્સ છે. એમાંથી આપણે અહીંયા પહેલાં છેદમાં 4 લખીશું. ત્યાર પછી આપણે કેટલામાં પેટર્ન આપેલી છે? તો 1 2 ને 3માં જ પેટર્ન આપેલી છે, તો અહીંયા આપણે 3/4. ત્યારબાદ અહીંયા આપણે માઇનસ એટલે કે બાદબાકીની નિશાની આપેલી છે. તો હવે આપણે શું કરવાનું? અહીંયા આપણે કોને બાદ કરીશું? આપણે જોવાનું છે, તો ક્યાંથી જોશું? અહીંયાથી. આપણે અહીંયા જો એક પેટર્ન હજી દોરેલી આપેલી છે, તો અહીંયા બોક્સ છે એમાં કેટલા
છે ચોરસ 1 2 3 ને 4 4 ચોરસ છે તો અહીંયા આપણે 4 મૂકીશું। ત્યાર પછી અહીંયા આપણે 2 બોક્સમાં પેટર્ન દોરેલી આપેલી છે એટલે 2/4। હવે અહીંયા 2 જવાબ કેમ આવશે તો આપણે 3માંથી કેટલા માઇનસ કરશું તો આપણો જવાબ 2 આવશે। તો 3માંથી આપણે 2ને માઇનસ કરી નાખીએ તો કેટલા વધે 1 બરાબર। તો અહીંયા આપણે એક બોક્સમાં આપણે દોરવાનું છે રાઉન્ડ અને એમાં આપણે 4 બોક્સ બનાવવાના છે ને એમાંથી એક બોક્સમાં આપણે કલર પૂરવાનો છે બરાબર। તો અહીંયા 1/4 કેમ કે કુલ 4 બોક્સ દોર્યા છે આપણે અને એમાંથી એકમાં રંગ પૂર્યો છે એટલે 1/4। ત્યાર પછી ચોથું, હવે આપણે અહીંયા એક સર્કલ આપેલો છે જેમાં 4 બોક્સ છે અને ચારેય બોક્સમાં પેટર્ન દોરેલી છે બરાબર। તો અહીંયા આપણે 4/4 કેમ કે કેટલા બોક્સ છે ટોટલ 4 અને પેટર્ન કેટલામાં દોરેલી છે 4માં તો 4/4। હવે આપણે અહીંયા બાદ બાકીની નિશાની આપેલી છે એટલે આપણે આમાંથી આને બાદ કરવાનું રહેશે। હવે આપણે અહીંયા એક સર્કલ દોરેલું છે એમાં આપણે કેટલા બોક્સ આપેલા છે જોવા જોઈએ 1 2 3 ને 4 તો અહીંયા /4। હવે એમાંથી આપણે કેટલામાં પેટર્ન કરેલી આપેલી છે તો 1 2 ને 3 3માં આપણે પેટર્ન કરેલી આપેલી છે તો 3/4। હવે અહીંયા આપણે બીજું સર્કલ દોરવાનું છે। હવે પહેલાં આપણે અહીંયા બાદ બાકી કરી લઈ 4માંથી 3 જાય તો 1 અને છેદ બાદ ન થાય એટલે 4/4। હવે 4માંથી 3 જાય તો 1 એટલે અહીંયા 1/4। હવે આપણે એક સર્કલ દોરવાનું જેમાં આપણે 4 ભાગ બનાવશી બરાબર અને એમાંથી આપણે એકમાં રંગ પૂરવાનો છે તો આપણે અહીંયા એકમાં જ રંગ પૂરીશું। ત્યાર પછી પાંચમું, અહીંયા હવે આપણે પહેલા સર્કલમાં કેટલા બોક્સ આપેલા છે 1 2 3 ને 4 બોક્સ આપેલા છે એટલે આપણે અહીંયા /4 આવશે। એમાંથી પેટર્ન કેટલામાં કરેલી આપેલી છે 1 અને 2 માં પેટર્ન કરેલી છે એટલે 2/4। હવે અહીંયા સરવાળાની નિશાની આપેલી છે એટલે આ બેનો આપણે સરવાળો કરવાનો છે। તો હવે અહીંયા આપણે પાછા એક સર્કલ દોરેલું છે એમાં કેટલા બોક્સ છે 1 2 3 ને 4 ભાગ છે એમાંથી કેટલા ભાગમાં કલર પૂરેલો છે 1 અને 2 ભાગમાં કલર પૂરેલો છે તો 2/4। હવે આ બેનો સરવાળો કરવાનો છે। છેદનો સરવાળો ન થાય એટલે છેદ એમનેમ જ રહેશે। અંશનો સરવાળો કરવાનો છે 2 + 2 તો કેટલા થાય 4। હવે આપણે અહીંયા નવું સર્કલ દોરીશું એમાં આપણે 4 ભાગ પાડવાના અને ચારેય ભાગમાં રંગ પૂરવાનો રહેશે કેમ કે અહીંયા આપણો જવાબ શું આવ્યો 4 તો ચારેય બોક્સમાં આપણે કલર પૂરી નાખવાનો। ત્યાર પછી સાતમું, નીચે આપેલી આકૃતિઓમાં સરખા ભાગવાળી સાચી આકૃતિ ઉપર રાઈટ કરો। હવે આપણે નીચે ઘણી બધી આકૃતિ આપેલી છે જેમાં સરખા ભાગ હોય એમાં આપણે નીચે રાઈટ કરવાનું છે અને જેમાં સરખા ભાગ ન હોય એમાં આપણે કાંઈ કરવાનું નથી। તો પહેલું જોઈ લઈએ, પહેલા બોક્સમાં જોવો જોઈએ પહેલા રાઉન્ડમાં આપણે અહીંયા સરખા ભાગ છે તો હા તો અહીંયા આપણે રાઈટ કરી દેવાનું। આ બીજામાં સરખા ભાગ છે બમાં નહીં કેમ આ મોટું છે ને આ નાનું છે સરખા ભાગ નથી એટલે આપણે અહીંયા કાંઈ કરવાનું નથી। ત્યાર પછી ત્રીજું, અહીંયા સરખા ભાગ છે નહીં આ નાનું મોટું છે બરાબર છે તો અહીંયા પણ આપણે કાંઈ કરવાનું નથી। ત્યારબાદ ડમાં જોવો છે સરખા ભાગ છે ચારેય તો કે હા તો આપણે અહીંયા રાઈટ કરવાનું। ત્યાર પછી બીજું, હવે અહીંયા આપણે બોક્સમાં સરખા ભાગ આપેલા છે તો કે હા તો આપણે અહીંયા રાઈટ કરવાનું। અહીંયા પણ સરખા ભાગ છે તો હા તો અહીંયા પણ રાઈટ કરવાનું। અહીંયા પણ સરખા ભાગ છે તો આપણે આમાં પણ રાઈટ કરીશું। અને ડમાં સરખા ભાગ છે તો કે ના આ બે નાના છે ને આ મોટો ભાગ છે એટલે અહીંયા રાઈટ આવશે નહીં। ત્યારબાદ ત્રીજું, હવે આપણે અહીંયા ત્રિકોણ આપેલા છે ત્રિકોણમાં જોવો છે આ બે સરખા ભાગ છે તો કે હા તો આપણે અહીંયા રાઈટ કરીશું। હવે અહીંયા ત્રિકોણમાં સરખા ભાગ છે નહીં કેમ કે અહીંયા જો નાનો ભાગ છે ને આ બે ભાગ મોટા છે એટલે અહીંયા કાંઈ નહીં આવે। ત્યારબાદ અહીંયા તેમાં પણ કાંઈ નહીં આવે કેમ કે આ ભાગ નાનો છે ને આ ભાગ મોટો છે। ત્યારબાદ ચોથું, હવે અહીંયા જોવો જોઈએ આ બોક્સમાં આ બે સરખા ભાગ છે તો કે હા તો અહીંયા રાઈટ કરવાનું। હવે આ બોક્સમાં આ બે સરખા ભાગ છે નહીં આ નાનો છે અને આ મોટો છે એટલે અહીંયા કાંઈ નહીં આવે। ત્યારબાદ આ ત્રણેય સરખા ભાગ છે એટલે અહીંયા રાઈટ। ગણિત ગમત પેજ નંબર 30 દાખલા નંબર 8 નીચેના પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો, બીના 100 ચોકલેટ લાવે છે તેમાંથી તે 1/4 ભાગની ચોકલેટ નિખિલને અને 1/4 ભાગની ચોકલેટ તે સુરેશને આપે છે। બાકી રહેલ ચોકલેટમાંથી
1/4 ભાગની ચોકલેટ એ નિમેશને આપે છે, તો દરેકને મળતી ચોકલેટની સંખ્યા શોધો. બીના પાસે અંતે કેટલી ચોકલેટ બાકી રહેશે? હવે અહીંયા બીના 100 ચોકલેટ લાવે છે, તેમાંથી તે નિખિલને, સુરેશને, નિમેશને બધાને ચોકલેટ આપે છે. કેટલા ભાગની આપે છે પણ આપણે અહીંયા દર્શાવેલું છે, તો આપણે અહીંયા દરેકને ભાગની જેટલી ચોકલેટ મળે છે એ પણ આપણે શોધવાનું છે, અને છેલ્લે બીના પાસે કેટલી ચોકલેટ બાકી રહેશે એ પણ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે નિખિલ માટે કરીશું, કેમ કે એ નિખિલમાં પહેલી ચોકલેટ કોને આપે છે? નિખિલને. તો અહીંયા બીના કેટલી ચોકલેટ લાવે છે? 100. એને ગુણ્યા એ નિખિલને કેટલી ચોકલેટ આપે છે? 1/4. તો 100 ગુણ્યા 1/4. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું. હવે 100 કોના પાડામાં આવે? તો 25 × 25, 25 × 50, 25 × 75 અને 25 ચોક 100. 25 ચોક 100 થાય, તો અહીંયા 100 અને 4 બે ઉડી જશે, એટલે 25 ચોક 100. તો હવે શું બાકી રહ્યું? 25 અને 1. તો અહીંયા 25 ગુણ્યા 1, તો 25 × 25. તો 25 ચોકલેટ એ નિખિલને આપે છે, બરાબર છે. હવે બીના બીજી ચોકલેટ કોને આપે છે? સુરેશને આપે છે. કેટલી આપે છે? તો 1/4 ચોકલેટ એ સુરેશને આપે છે. તો અહીંયા સુરેશ માટે હવે આપણે કરીશું. કેટલી ચોકલેટ છે બીના પાસે? 100. એને ગુણ્યા એ કેટલી ચોકલેટ આપે છે? 1/4. તો 100 ગુણ્યા 1/4. અહીંયા પણ આપણે છેદ ઉડાડીશું. 100 ગુણ્યા 1/4. હવે 100 કોના પાડામાં આવે? 25 ના. 25 × 25, 25 × 50, 25 × 75 અને 25 ચોક 100. અહીંયા આપણે છેદ ઉડાડ્યા, એમ આપણે અહીંયા પણ છેદ ઉડાડીશું. 25 ચોક 100. તો 4 અને 100 બે ઉડી જશે, એટલે 25 × 25. તો અહીંયા 25 ગુણ્યા 1, તો અહીંયા 25 × 25. તો 25 ચોકલેટ એ સુરેશને આપે છે. હવે અહીંયા આપણે એ શું કીધું હતું કે એ 1/4 ચોકલેટ નિખિલને અને 1/4 ચોકલેટ સુરેશને આપે છે. બાકી રહેલ ચોકલેટમાંથી અહીંયા આપણે શું કીધું છે કે એ બેને આપી દીધી, પછી જે ચોકલેટ બાકી રહે છે એમાંથી એ 1/4 ચોકલેટ એ નિમેશને આપે છે. હવે બાકી રહે એમાંથી, એટલે આ બેને 25 ચોકલેટ આપી દીધી, તો કેટલી? 25 + 25 કેટલા થાય? 50, બરાબર છે. તો એ 25 ચોકલેટ એ બેને આપી દીધી, એટલે 50 ચોકલેટ એની પાસેથી વહી ગઈ. તો હવે આપણે 100 ચોકલેટમાંથી 50 ચોકલેટને બાદ કરી દઈશું. હવે અહીંયા 100 - 50. તો હવે 0માંથી 0 જાય તો 0. અહીંયા 0માંથી 5 ન જાય, એટલે અહીંયાથી આપણે લીધો 10 કો. 1ની પહેલાં શું આવે? કાંઈ નહીં, 0. તો અહીંયા 0. હવે અહીંયા સંખ્યા થઈ ગઈ 10. 10માંથી 5 જાય તો 5, અને અહીંયા 0. તો કેટલી ચોકલેટ વધી છે હજી બીના પાસે? 50 ચોકલેટ વધી છે. તો હવે અહીંયા આપણે કીધું છે કે બાકી રહેલ ચોકલેટમાંથી, તો બાકી એની પાસે કેટલી ચોકલેટ રહી છે? 50. એમાંથી કોને આપે છે? નિમેશને. તો હવે અહીંયા નિમેશ માટે કેટલી ચોકલેટ બાકી રહી છે? 50. તો અહીંયા 50 ગુણ્યા નિમેશને કેટલી આપે છે? એ 1/2. તો અહીંયા 50 ગુણ્યા 1/2, બરાબર. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું. હવે અહીંયા 25 × 25 અને 25 × 2 = 50. તો હવે અહીંયા 50 અને 2 બે ઉડી જશે, કેમ કે 25 × 2 = 50, બરાબર. તો અહીંયા 25 અને આ બે ઉડી જશે. હવે શું વધ્યું? 25 અને 1. તો અહીંયા 25 ગુણ્યા 1, તો 25 × 25. તો 25 ચોકલેટ એ નિમેશને આપે છે. હવે બીના પાસે કેટલી ચોકલેટ બાકી રહી એ આપણે શોધવાનું છે. તો બીના માટે હવે આપણે બીના પાસે કેટલી ચોકલેટ બાકી રહી હતી? 50. એમાંથી એ 25 ચોકલેટ નિમેશને આપી. તો અહીંયા આપણે જોવાનું 50 ગુણ્યા 1/2, બરાબર. હવે અહીંયા પણ છેદ ઉડાડીશું. 25 × 50, બરાબર. તો અહીંયા શું વધ્યું? 25 અને 1. તો 25 × 25. તો 25 ચોકલેટ. હવે બીના પાસે કેટલી ચોકલેટ બાકી રહી છે? 25 ચોકલેટ. અહીંયા તમે બાદ બાકી પણ કરી શકો કે એ 50 ચોકલેટ એની પાસે બાકી રહી છે, એમાંથી એ 25 આને આપી દીધી છે, તો એની પાસે કેટલી રહે? 25 ચોકલેટ, બરાબર. તમે એમ પણ કરી શકો છો. તો અહીંયા બીના પાસે અંતે 25 ચોકલેટ બાકી રહે છે. ત્યાર પછી બીજું, એક દુકાનદારે 88 સફરજનમાંથી 1/4 સફરજન મિનલને આપ્યા અને 3/4 સફરજન જીનલને આપ્યા. તો દુકાનદારે દરેકને કેટલા સફરજન આપ્યા તેની પાસે અંતે કેટલા સફરજન બાકી રહેશે?
હવે દુકાનદાર પાસે કેટલા સફરજન હતા? 88. એમાંથી એ 1/4 સફરજન કોને આપ્યા છે? મિનલને. તો પહેલાં આપણે મિનલ માટે કરી લઈશું. કેટલા સફરજન છે ટોટલ? 88. એને ગુણ્યા કેટલા આપ્યા છે મિનલને? 1/4. તો 88 ગુણ્યા 1/4. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું. 88 કોના પાડામાં આવે? તો 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66 અને 22 ચોક 88. તો 22 ચોક 88. અહીંયા આપણે છેદ ઉડાડી દઈશું. 88 અને 4 ઉડાઈ જશે કેમ કે 22 ચોક 88. હવે શું વધ્યું? 1. 22 અને 1 બે સંખ્યા વધી છે તો 22 એકા 22. તો અહીંયા એ સફરજન કેટલા? 22 સફરજન એ મિનલને આપે છે. ત્યારબાદ જીનલ માટે હવે જીનલ માટે આપણે કરવાનું છે. દુકાનદાર પાસે કેટલા સફરજન હતા? 88 સફરજન. એમાંથી એ 3/4 સફરજન જીનલને આપ્યા છે. તો 88 ગુણ્યા 3/4. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું. 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66 અને 22 ચોક 88. બરાબર. હવે અહીંયા છેદ ઉડી ગયા. 22 ચોક 88 થાય એટલે અહીંયાથી છેદ ઉડી ગયા. 88 અને 4 ઉડી ગયા. હવે શું વધ્યું છે રકમમાં? 22 ગુણ્યા 3. બરાબર. 22 અને 3 વધ્યા છે તો 22 ગુણ્યા 3. તો હવે પાછો 22નો પાડો આપણે બોલવાનો છે. 22 એકા 22, 22 દુ 44 અને 22 તેરી 66. તો અહીંયા 66 સફરજન એ જીનલને આપે છે. બરાબર. મિનલને કેટલા આપ્યા છે? 22 સફરજન અને જીનલને 66 સફરજન આપ્યા છે. તો અહીંયા આપણે 22 અને 66નો પહેલાં સરવાળો કરીશું. તો 66 વત્તા 22. હવે 6 અને 2 કેટલા થાય? 8. અને અહીંયા 6 અને 2 8. તો કેટલા સફરજન અહીંયા આપ્યા છે જીનલને અને મિનલને? 88 સફરજન આપ્યા છે. હવે એ જીનલને અને મિનલને 88 સફરજન આપ્યા છે અને એની પાસે કેટલા સફરજન હતા? 88. તો હવે આપણે બાદ બાકી કરીશું. 88 કેટલા હતા દુકાનદાર પાસે? 88. તો અહીંયા 88 માઇનસ એ જીનલને મિનલને કેટલા આપ્યા છે? 88. તો 88 માઇનસ 88. તો કેટલો જવાબ આવે? 8માંથી 8 જાય તો 0 અને 8માંથી 8 જાય તો 0. તો દુકાનદાર પાસે અંતે સફરજન બાકી રહેશે નહીં. ત્યાર પછી ત્રીજું, 20 નોટબુકની કિંમત ₹160 હોય તો તેમાંથી 3/4 નોટબુકની કિંમત કેટલી થાય? હવે 20 નોટબુકની કિંમત કેટલી છે? 160. તો અહીંયા 160 ગુણ્યા તેમાંથી આપણે 3/4 નોટબુકની કિંમત આપણે કેટલી થાય શોધવાની છે. તો 160 ગુણ્યા 3/4. હવે આપણે અહીંયા છેદ ઉડાડવાના છે. તો અહીંયા આપણે 40નો પાડો બોલી. 40 એકા 40, 40 દુ 80, 40 તેરી 120 અને 40 ચોક 160. અહીંયા તમે 4નો પાડો પણ બોલી શકો. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16. બરાબર. તો ચોકે ચોકે 16. પણ અહીંયા આપણે શૂન્ય છે એટલે આપણે અહીંયા 40નો પાડો બોલવો પડે. 40 એકા 40, 40 દુ 80, 40 તેરી 120 અને 40 ચોક 160. બરાબર. તો હવે અહીંયા 40 ચોક 160 આવ્યા તો 160 અને 4 બે ઉડી જશે. અહીંયા શું આવશે? 40. હવે અહીંયા 40 ગુણ્યા 3. અહીંયા કેમ કે 40 અને 3 બે જ રકમ વધી છે તો અહીંયા 40 ગુણ્યા 3. હવે પાછો અહીંયા 40 ગુણ્યા 3 કરવાના છે. તો અહીંયા 40 એકા 40, 40 દુ 80, 40 તેરી 120. બરાબર. આપણે અહીંયા ગુણાકાર પણ કરી જોઈએ. 40 ગુણ્યા 3. તો અહીંયા 40 ગુણ્યા 3. હવે 3 ને 0 હારે ગુણો એટલે 0. હવે 3 ચોક 12. તો અહીંયા જવાબ શું આવ્યો? 120. તો 40 તેરી 120. અહીંયા રૂપિયા 120 રૂપિયા થાય. નોટબુકની કિંમત કેટલી થાય? 120. તો આપણે અહીંયા લખવાનું. તેથી 3/4 નોટબુકની કિંમત ₹120 થાય. ત્યારબાદ ચોથું, એક શાકભાજીની દુકાનમાં બટાકા ₹16 પ્રતિ કિગ્રા અને ડુંગળી ₹20 પ્રતિ કિગ્રાના ભાવે મળે છે. જો મનુભાઈને બંને વસ્તુઓ 1/4 એટલે કે 1/4 કિગ્રામાં વેચવી હોય તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે એક શાકભાજીમાં બટાકાની કિંમત શું છે? ₹16 અને ડુંગળીની કિંમત શું છે? ₹20. કિલોની કિંમત આપેલી છે. હવે મનુભાઈને શું ખરીદવું છે? બંને વસ્તુ એને 1/4 એટલે કે 4માંથી 1 ભાગ ખરીદવો છે. બરાબર છે.
ખરીદવી હોય તેને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આપણે શું કરવાનું? પહેલાં બટાકા માટે કરવાનું, કેમ કે મનુભાઈને 2 વસ્તુ ખરીદવી છે. તો અહીંયા બટાકાની કિંમત શું છે? 16 રૂપિયા. તો પહેલાં આપણે બટાકા માટે 16 રૂપિયા છે, તો 16 ગુણ્યા એને કેટલી ખરીદવી છે? 1/4. તો 16 ગુણ્યા 1/4 1/4. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું. ચોકે ચોકે 16 થાય, બરાબર છે. 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16. તો અહીંયા આપણે 16 અને 4 બે ઉડી જાય. અહીંયા શું કઈ રકમ વધી છે? 4 અને 1. તો અહીંયા 4 ગુણ્યા 1 અને 4 એકા 4. તો અહીંયા એને બટાકા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 4 રૂપિયા. ત્યાર પછી ડુંગળી માટે. ડુંગળીની કિંમત શું છે? 20 રૂપિયા. એને કેટલી ખરીદવી છે? 1/4 એટલે કે 1/4. તો 20 ગુણ્યા 1/4. હવે અહીંયા છેદ ઉડાડીશું. 20 કોના પાડામાં આવે? તો 5ના પાડામાં. 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, બરાબર. 5 ચોક 20 થાય. તો અહીંયા આપણે શું કરવાનું? 20ને અને 4ને ઉડાડવાના, કેમ કે 5 ચોક 20. તો અહીંયા 5 વધ્યા અને અહીંયા 1 વધ્યો. તો 5 ગુણ્યા 1 આપણે અહીંયા કરીશું. તો અહીંયા 5 ગુણ્યા 1, તો 5 એકા 5. તો અહીંયા આપણે જવાબ શું આવશે? 5. તો બટાકાના કેટલા રૂપિયા ચૂકવવાના છે? એને 4 રૂપિયા. અને ડુંગળીના કેટલા રૂપિયા ચૂકવવાના છે? 5 રૂપિયા. તો હવે આપણે અહીંયા ચૂકવવા પડતા રૂપિયા બરાબર બટાકા પ્લસ ડુંગળી. બટાકાના રૂપિયા અને ડુંગળીના રૂપિયા. બટાકાના કેટલા ચૂકવે છે? 4 રૂપિયા અને ડુંગળીના 5 રૂપિયા. તો 4 + 5. 4 ને 5 કેટલા થાય? 9. તો અહીંયા આપણે પછી લખવાનું ચૂકવવા પડતા રૂપિયા બરાબર 9 રૂપિયા. તો મનુભાઈને બંને વસ્તુ ખરીદવા માટે દુકાનદારને 9 રૂપિયા ચૂકવવા પડે.